મહાકુંભમાં જવા માંગતા સુરતીઓ માટે આખરે સરકારે 2 એસી વોલ્વો બસને આજથી પ્રસ્થાન કરાવી છે, જેના કારણે સુરતી શ્રદ્ધાળુઓમાં ખુશીનો માહોલ છે. આ બસ આજથી 25 ફેબ્રુઆરી સુધી દોડનારી છે. આ બસની કેપેસિટી 48 પેસેન્જરની છે, જેથી આવનારા 21 દિવસમાં 42 એસી વોલ્વો બસમાં 2016 જેટલા સુરતી શ્રદ્ધાળુઓ મહાકુંભમાં જઈને આસ્થાની પવિત્ર ડૂબકી લગાવશે. યાત્રી દીઠ 8,100 રૂપિયાનું પેકેજ છે, જેમાં 3 રાત અને 4 દિવસ માટે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ રહેવાની પણ વ્યવસ્થા કરશે. જોકે ભોજનની વ્યવસ્થા મુસાફરે જાતે કરવાની રહેશે. બહુ જ સરસ, એકદમ સરસ. અમારા માટે તો ઘર બેઠે સ્વર્ગ ઉતરી આવ્યું. અમને પ્રયાગરાજ જવાની કોઈ ચાન્સીસ નહોતા. ટિકિટો બધી બુક હતી, કોઈ જગ્યાએ નહોતા, પણ અચાનક અમને આ ખબર પડી કે બસ ગુજરાત ગવર્મેન્ટે બહાર પાડી હર્ષ સંઘવી દ્વારા. અમને ખૂબ જ મજા આવી અને અમને આનંદથી સાથે અમે જઈ રહ્યા છીએ અને ખૂબ જ સરસ વ્યવસ્થા બસની પણ. બસ એકદમ લક્ઝરી અને ખૂબ જ સારું છે. આજે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ટુરિઝમ વિભાગ અને જીએસઆરટીસી દ્વારા ગુજરાતના સૌ ભાવિ ભક્તો માટે ગુજરાતના વિવિધ શહેરોમાંથી પ્રયાગરાજ મહાકુંભની આસ્થામાં ડૂબકી મારી શકે તે માટે અત્યાધુનિક વોલ્વો બસની શરૂઆત કરવામાં આવી છે. પહેલાં દરરોજ એક બસ ચાલુ કરવામાં આવેલી, પરંતુ લોકોનો ખૂબ લોડ હતો. તેના કારણે ગુજરાતમાં બીજા અન્ય સેક્ટરોમાંથી નવી 5 બસો શરૂઆત કરવામાં આવી છે. આ બુકિંગ મહત્તમ કાલ અને પરમ દિવસથી મોટાભાગની બસો બુક થઈ ગઈ છે અને બાકી બી વ્યવસ્થાઓ લોકોને મળી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રયાસો થકી વધુમાં વધુ સુવિધાઓ લોકોને આપી શકે. આજે આપણે જોયું હશે કે અનેક વડીલો એમની જે ખાસ કરીને જે મનોકામનાઓ છે એ મનોકામનાઓ પૂર્ણ કરી શકે તે માટે રાજ્ય સરકારે, દાદાની આ સરકારે આ બધા જ વડીલોની આસ્થા, મનોકામનાઓ પૂરી થઈ શકે તે માટે આ અત્યાધુનિક અને બધી જ વ્યવસ્થાઓ નાગરિકો માટે કરતી આવી છે અને હજી બી જરૂર પડશે તો જરૂરથી વધુ વ્યવસ્થાઓ કરવામાં આવશે.